ઓછામાં ઓછા 25-30 હજાર રૂપિયાની સહાય કરી દો એટલે વાર્તા થાય પૂરી. ખેડૂતો રાજી અને તમારી સરકાર ટકી રહે. નહીં તો પછી સરકાર ઘર ભેગી થાય 27માં તમારે આ બધા પરિણામ ભોગવવા જોઈએ. પછી તમને ભગવાન આવશે ને તોય બતાવી નહીં શકે. અને તમે રોજ સમીક્ષા કરો. શેની સમીક્ષા ભાઈ? ઓન ધ સ્પોટ તમારા નિર્ણય લેવો એ લઈને આવો. ખેડૂતોનું દેવું માફ. તમામ ખેડૂતોને 1 વીઘે તમે ઓછામાં ઓછા 25-30 હજાર રૂપિયાની સહાય કરી દો એટલે વાર્તા થાય પૂરી. ખેડૂતો રાજી અને તમારી સરકાર ટકી રહે. નહીં તો પછી સરકાર ઘર ભેગી થાય 27માં તમારે આ બધા પરિણામ ભોગવવા જોઈએ. પછી તમને ભગવાન આવશે ને તોય બતાવી નહીં શકે. હવે પછી સરકાર જો હાડકું નહીં માને તો પછી અમારે વિરોધ પક્ષને એલા વિરોધ પક્ષવાળા કહે, મીડિયાવાળા કહે, સોશિયલ મીડિયા કહે, અમે 53 લાખ ખેડૂતો એમ કહી કે અમારું બધું તબાહ થઈ ગયું તો અમારું બધાનું ખોટું. અને તમે 5 મિનિટ તમારા જીતુભાઈ વાઘાણી કહે હતું એમને. જીતુભાઈ વાઘાણી એટલા બધા અનુભવી થઈ ગયા. તમારી ઘટા તો પરસોત્તમભાઈ સોલંકી 1000 વખત હું લાખ વખત હારા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આવે અને જાહેર મંચ ઉપરથી ખેડૂતોની વેદના સાંભળી અને પરસોત્તમભાઈ સોલંકીએ પોતાએ કહી દીધું કે આ અધિકારીઓ અને આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી, હવે ઢોકાવળી કરો. આ એનો મૂળ સ્વભાવ અને એની મૂળ જે પોતાનો એક આક્રોશ હતો એ પરસોત્તમભાઈ રજૂ કર્યો. એટલે અમે તો પરસોત્તમભાઈ સોલંકીને ધન્યવાદ આપી કે મંત્રી તો આવા હોવા જોવે, સ્થળ ઉપર કહી દેવાની તૈયારી હોવી જોઈએ. બાકી આ તો ઘડીક ચટણીયા છે. કૃષિ મંત્રી આંગળી ઊંચી કરવાની અને ભાવનગરને લૂંટી લેવાની વાત છે. એટલે અમે આ તમામ સરકારની નીતિ રીતિ છે એ ખેડૂત વિરોધી છે એને અમે સખત શબ્દોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીમાં જો માનવતા હોય તો સવારમાં જાહેર કરી દે ને ખેડૂતોનું દેવું માફ અને ખેડૂતોના ખાતામાં પૈસા નાખી દો. તમામ જેને બેંકનું લેણું થાય એને આપી તમે વીઘે 15-20 હજાર 25-30 હજાર રૂપિયા જ નાખી દો તમામ ખેડૂતના. તમારી પાસે બધા ડેટા છે, કોને તમારે પૂછવાનું છે?